Hello those once again a very welcome back to the new video, and in this video we are going to discuss about JEE Advanced Paper Analysis। अब दोस्तों यहाँ पर JEE का पेपर है, पिछले संडे को ही यहाँ पर रिलीज कर दिया गया था और उसी के साथ साथ यहाँ पर जोसा काउंसलिंग जो पर्टिकुलर आईआईटीज एनआईटीज और ट्रिपल आईटीज के लिए होता है वो भी यहाँ पर स्टार्ट हो गया है। तो यहाँ पर आपका जो भी एडमिशन प्रोसेस है, चाहे वो कोई भी यहाँ पर आप सेल्फ फाइनेंस कॉलेज ले लो, गुजरात की कॉलेज ले लो, या फिर यहाँ पर कोई भी आप आईआईटीज या फिर एनआईटीज ले लो, हर एक के अंदर एडमिशन स्टार्ट हो गया है। तो जैसे कि आप अपने स्क्रीन के ऊपर हेडलाइन पढ़ रहे हो, 6માંથી ટોપર્સમાંથી 3 વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડના। ગુજરાતના ટોપર્સ જેડબલઈ મેઇન્સમાં પાછળ પરંતુ એડવાન્સમાં આગળ। ગુજરાત ટોપર્સના વિદ્યાર્થીઓની પહેલી પસંદ કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે। આજે જાહેર થયેલ જેડબલઈ એડવાન્સ પરીક્ષાના પરિણામ આવ્યા બાદ જે વિદ્યાર્થીઓ દેશના ટોપ 500 થી 1000માં આવ્યા હતા તેમાં અનેક વિદ્યાર્થીઓ જેડબલઈ મેઇનમાં પાછળ હતા, પરંતુ એડવાન્સ રેન્ક મેળવવામાં આવતા જ તે આગળ નીકળી ગયેલા છે। જ્યારે દેશના ટોપ 100માં આવેલા 7 વિદ્યાર્થીઓમાંથી ગુજરાતના 3 વિદ્યાર્થીઓ છે અને આમ 50% ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ જેડબલઈ એડવાન્સમાં રાષ્ટ્રીય સ્તરે ઝળક્યા છે। એડવાન્સ પરીક્ષા દેશમાં 7મો ક્રમ મેળવનારી રાજકોટની દ્વિજા પટેલે જેડબલઈ મેઇનમાં 58મો રેન્ક મેળવેલો હતો, જે ગુજરાત બોર્ડની વિદ્યાર્થીની છે અને દેશના ટોપ 10માં સ્થાન મેળવી હવે તે મુંબઈ આઈઆઈટીમાં કોમ્પ્યુટર સાયન્સ કરવા માંગે છે। રાજકોટના અક્ષર ઝાલાએ જેડબલઈ મેઇન્સમાં 153મો રેન્ક મેળવેલો હતો અને હવે એડવાન્સમાં 38મો રેન્ક મેળવ્યો છે, જે પણ કોમ્પ્યુટર સાયન્સ કરવા માંગે છે। રાજકોટમાં જ હર્ષલ કાણાનીએ જેડબલઈ મેઇન્સમાં 44મો રેન્ક મેળવ્યો છે અને એડવાન્સમાં 41મો રેન્ક મેળવ્યો છે, જે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ છે। મુંબઈમાંથી કોમ્પ્યુટર સાયન્સ કરવા માંગે છે। રાજકોટના અવધ હિંડોચાએ જેડબલઈ મેઇન્સમાં 240મો રેન્ક મેળવ્યો હતો અને હવે એડવાન્સમાં 49મો રેન્ક મેળવેલો છે અને જેણે પણ ધોરણ 12 સાયન્સ ગુજરાત બોર્ડમાંથી જ પાસ કર્યું છે, હવે તે મુંબઈમાંથી કોમ્પ્યુટર સાયન્સ કરવા માંગે છે। એડવાન્સમાં ટોપ 100માં 66મો ક્રમ લાવનાર અમદાવાદનો મૃગાંક ગોયલ કહે છે કે સોશિયલ મીડિયાથી દૂર રહ્યો હતો અને હવે આગળથી કોમ્પ્યુટર સાયન્સ કરવા માંગે છે। આ ઉપરાંત અમદાવાદની જીયા ગડા કે જેણે જેડબલઈ મેઇનમાં 347માં રેન્ક મેળવ્યો છે અને તે પણ હવે એડવાન્સમાં આગળ છે। તો અહીંયા તમે બધા જ રેન્કિંગ જોઈ શકો છો। સૌથી પહેલા દ્વિજા પટેલ 7મા નંબર સાથે રાજકોટથી બિલોંગ કરે છે। અક્ષર ઝાલા નંબર 38, અવધ હિંડોચા 49 રેન્ક ઓલ ઇન્ડિયા રેન્ક રાજકોટથી બિલોંગ કરે છે। મૃગાંક રેન્ક છે 66। પછી હર્ષલ કાનાણી, ફેનિલ પટેલ, જીયા ગડા, પૂજા ચૌધરી 107, મેઘ જેસલપુર 118, ઋષિકેશ ચૌધરી, પુલકિત બિયાની, ધ્રુવ ગોહિલ, માનવી મહેતા, રક્ષિત રાકા, સોહમ લઢા, કાર્તિક બંસલ અને પ્રચેત પટેલ। તો જેડબલઈ એડવાન્સમાં ઘણું સારું રિઝલ્ટ રહ્યું છે ગુજરાતનું ઓવરઓલ, જે પાછળના કમ્પેરમાં ઘણું વીક હતું તે રેકોર્ડ અહીંયા ઘણા બધા સુધર્યા છે જેડબલઈ એડવાન્સમાં। જેડબલઈ મેઇનના પર્સપેક્ટિવથી વાત કરીએ તો જેડબલઈ મેઇન્સમાં દેશમાં ગુજરાત થોડુંક પાછળ રહી ગયું હતું, કારણ કે ઓવરઓલ બીજા સ્ટેટ પણ ઘણા આગળ આવી ગયા હતા, પરંતુ એડવાન્સના પર્સપેક્શનથી વાત કરીએ તો જેડબલઈ એડવાન્સના લીધે ગુજરાતનું સ્થાન ઘણું આગળ આવી ગયું છે દેશની top IITsમાં એડમિશન લેવા માટે। Alright, so yeah, that's it for today's video. Thank you very much for watching this video. If you have any doubts, then ask me in the comment section. Thank you. Bye bye.